અહીંયાથી તે ઠેઠ ઓલા ધાબાના છેડા લગી છે. देखो गाइस, देखो मेरे भाई, देखो इसको बोलते हैं मेरे भाई. देखो देखो देखो. નમસ્કાર, સત શ્રી અકાલ, ગડ્ડો હાલ. તો કેમ છો મિત્રો? તમે બધા મજામાં? તો મજામાં જ છો, કારણ કે આપણા વ્લોગ જોતા એટલે મજામાં જ હોય છે. તો મસ્ત મજાનું કોઈ ગુડ ઇવનિંગ થઈ ગયું. તમારો ભાવ આવી ગયો ડાયરેક્ટ છત ઉપર. ને તમને ઓલા રવિવાર આપણે કીધું હતું એમ કે પતંગને આપણે કેટલી પતંગ લાવ્યા છે ને કેટલી ફિરકી લાવ્યા છે, ફૂલ રિવ્યૂ દેવાનું હતું, પણ તમને દીધું નહોતું. આજે આપણે ભાઈ પતંગને ફિરકી અને બધું તમને ટોટલિંગ વસ્તુ કહે કે કેટલી આપણે લેવા છીએ. ટોટલિંગ તમને બધું વસ્તુ હું કહી દઈ. કયો દોરો છે, કેટલો પાયો છે, બધો. તો કન્ટિન્યુ જોડાઈ રહેજો, આગળ આગળ તમને મળીએ. તો ચલો કન્ટિન્યુ. તો ગાય આપણે એટલી પતંગો લેવા છે, કેટલી છે આપણે ખબર નથી. તો આપણે ગણવાની છે અને જોવી કેટલી પતંગો છે. પણ આપણે ગણશું પેલા એક એક પતંગ કાઢવી, પછી ગણીએ. પેલો, આ બીજો, આ તો તૂટલી, આને કાઢો ભાઈ સાઈડમાં. બીજી છે બરોબર, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, સાતમો, આઠમો, આ 10મો. જો બીજું બંડલ લે આપણું, આ 13મો, 14મો, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 50 છે. 22 ગુણ્યા તમે 4 કરો એટલે કેટલા થાય? 20 ને A few moments later. કેટલા હોય આપણે ગણી લેવી. પતંગ નોખી પાડી ને પછી આટલા બધે પાથર દેવી. આપણે કેટલીક આપણે થાબુ છે આવડું. જો આવડું થાબુ હોય, આમાં કેટલામાં પતંગ આપણી હમાય છે જોવી. ચલો કન્ટિન્યુ. ચલો પણ જો આને પેલા પાથરી જાવ, આખા ધાબામાં પાથરી દેવાનું. બીજો બંધો છે, કેટલામાં? આ ચોથો બંધો, ચોથો. ઓકે. Later. તો ગાય પતંગ આપણી ગોઠવાઈ ગઈ છે બધી. તમને બતાવું હમણાં. હે ભાઈ તમે જોવો ને એટલે ગાંડા થઈ જાય, પણ પવનને લીધે ઉડે છે. મેં ગોઠવી એવી રીતના, પણ પવન એટલું બધું લાગશે નહીં. એક એક ઉડે છે. देखो गाइस, देखो मेरे भाई, देखो इसको बोलते हैं मेरे भाई. देखो 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 यार, इसके ऊपर चलते हैं. देखो यार, आने के पतंग मारा कर ले जा. देखो मेरे भाई, देखो पूरा पट लगा दिए ब्रो. देखो भाई, આપણે લગભગ છે ને અડધી કલાક થઈ આ બધી પતંગો ગોઠવતા. ત્યારે માંડ ગોઠવણી છે. જો ભાઈ કેટલી પતંગો છે, તમે ખાલી ચેક કરો યાર. જો ભાઈ ઠેઠ અહીંયાથી તે ઠેઠ ઓલા ધાબાના છેડા લગી છે. અને આમાં કોક ઉપર ચડી ગયા એટલે કાંઈ ખબર નહીં પડે કે કેટલી પતંગ છે. તો એ તમને ખબર તો પડી ગઈ છે કેટલી ક્વોન્ટિટી છે. જો ભાઈ તમે ચેક કરો મારો ભાઈ, ચેક. હાલો હું થોડા તમને હે ને આના સિનેમેટિક બતાવી દઉં એટલે તમને હે ને હરખું મગજમાં ઉતરી જાય. તો ચલો જોઈ નાખો. હાલો.
તો ગાય જતા નીચે એવો હતો નાસ્તો લેવા ફટાફટ જવું જોઈએ ઉપર, નકર કોઈ બૂસ મારી જાય ભાઈ, ભાગો. તો ગાય નાસ્તો તો લેવાઈ ગયો છે, આવી રહ્યો નાસ્તો, ફટાફટ ભાગી નથી કોઈક લઈ જાય ભાઈ, બૂસ મારી જાય. તો ગાય તમને બધું બતાવી દીધું, આપણે પતંગી તમને બતાવી દીધી કેટલી છે ભાઈ. એની ક્વોન્ટિટી છે લગભગ અંદાજે હું કહું ને તો 150 જેટલી છે, એટલે કે 150 જેટલી પતંગો છે. તમને ખાલી જોઈને અંદાજ આવી જતો હશે કે ભાઈ અડધા ધાબામાં પથરાઈ ગઈ છે, એટલે કેટલી પતંગો હશે. આપણે ભાઈ ખાલી કલર ફેર લીધો છે, બાકી સાઈડ ને બધી પતંગની એક જ સાઈડની છે, ખાલી કલર અલગ અલગ તમને દેખાય, લાલ, પીળો, દૂધિયા, ગુલાબી, લાલ, કાળો, તમને જે મજા આવે બરોબર એ કલરની છે આપણે. અને 2 ફિરકી લીધી તમને બતાવી એમ બરોબર, 2500 વાળની. તો હાલો હું પેલા છે ને મારે હકેલવી જોઈએ, પાછી પંજા વાળવા જોઈએ અને પાછી મેળવી જોઈએ બરોબર. તો એ ભાઈ હવે મહેનત છે, તો હાલો જોવી કેમ થાય છે. લગભગ મને અંદાજ લાગે અડધી કલાક જેવું થાય આ બધું હકેલતા, અને આપણે 6:30 જેવું થઈ ગયું, અત્યારે ઓફિસે જવાનું હોય. તો આજ મેં કીધું ને તમને બતાવી દઉં કેટલા દિવસે આપણે કહેતા હતા કે ઉત્તરાયણ માટે જે તૈયારી કરી હતી, જે પતંગો લાવ્યા હતા દોરીને એવું, એ તમને આજે બતાવી દીધું બરોબર. કોમેન્ટ કરી દેજો ભાઈ કેટલી પતંગો એને કેવી મજા આવે એવી છે કે હજી ભાઈ તમે લઈ લ્યો. તો હજી આપણી પાસે 2-3 દિવસ છે તો લઈ લેવું એવી કંઈક ટ્રાય. તો પહેલાં હું છે ને આ પતંગો બધી ભેગી કરી નાખું, પંજાવાળ નાખું, અને પછી હું તમને મળું. તો આ લગભગ ટાઈમ લેફ મારી દઉં કાં, તમે બધા જોતા રહેજો બરોબર. તો ચલો કન્ટિન્યુ. પતંગો આપણે બધી ભેગી કરી નાખી અને બધાના પંજા વાળી નાખ્યા, અને અંદાજે તમને કીધું એમ સ્ટાર્ટિંગમાં પેલા 22 પંજા જેવું છે. અને તમને બતાવી દો ઢગલો કેવડો થયો છે, જોવો ભાઈ, દેખો યાર. હવે હું આને મારે બાંધવું જોઈએ હે ને, 25-25ના નોખા પાડી નાખવી, પછી આપણે બાંધી દેવી. તો ચલો કન્ટિન્યુ. આપણે આના 10 પંજા વાળી દીધા છે, તમને ગણાવું બરોબર છે. 1 2 3 4 5 6 7 8 9 અને આ 10 કમ્પ્લીટ થઈ જાય બરોબર. અવાર બાંધી લેવી. ભાઈ આપણે પતંગ બંધાઈ ગઈ છે, પંજા વળી ગયા છે. જો ભાઈ 2 પંજા વાળી લીધા છે. ફિરકી હવે હે ને સેટઅપ કરી દેજો, આ 2 ફિરકી બરોબર છે. રેડી થઈ ગયો ઉત્તરાયણનું બરોબર છે. તો હવે ઉત્તરાયણ જ આપણે બાકાજીકી બોલાવશું. તો આજનો વ્લોગ એમ હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા ધમાકેદાર વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી, જય શ્રી રામ, આવજો.